જય માતાજી, જય માં ખોડિયાલ। તો આજે આપણે માં ખોડિયાલ અને તેના ભાઈ મેરખ્યા અને સાથે બહેનોનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું। માટેલ, રાજપરા, ગળધરા, કાગવડ તેમજ રોહિશાણા પ્રખ્યાત ખોડલધામ છે, જેમાંના રોહિશાણા એટલે માં ખોડલની જન્મભૂમિ છે। ચારણ દેવીના અવતરણ અંગે લોકકથા એવી છે કે ધનિષ્ઠ મામડિયા ચારણ શિવભક્ત અને દયાળુ હતા, જેની મિત્રતા ભાવનગરના રાજા શિલાદિત્ય સાથે હતી। મામડિયા ચારણના પત્ની દેવાળબા પણ શિવભક્ત હતા અને ભક્તિમાં પોતાનું મન પરોવી દીધું હતું। મામડિયા ચારણ અને રાજા શિલાદિત્ય ગાઢ મિત્ર હોવાથી કેટલાક ઈર્ષાળુ લોકોને આ મિત્રતા પસંદ નહોતી। એક દિવસ રાજાના મનમાં ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડિયા ચારણ નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશકુન થાય છે, જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જાય। એક દિવસ મામડિયા ચારણ રાજ દરબારમાં આવી પહોંચ્યા, પરંતુ રાજાના મનમાં કપટી લોકોએ ભરેલું ઝેર દેખાતું હતું। આથી કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર મિત્રતા પૂરી એમ કહીને રાજા શિલાદિત્ય ચાલ્યા। ત્યારબાદ રાજાના અણધાર્યા વર્તનનો હેતુ લોકો પાસેથી જાણીને મામડિયા દાદાને ખૂબ દુઃખ થયું। આમ પહેલેથી જ ભક્તિભાવથી જીવતા ચારણે ભગવાન શિવના ચરણમાં માથું ટેકાવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિર્ણય લીધો કે તેમની અરજ નહીં સ્વીકારે તો તેઓ તેમનું મસ્તક ઉતારી કમળ પૂજા ચડાવશે। આમ મામડિયા ચારણ કઠોર તપસ્યા કરી હોવા છતાં ફળ ન મળતા પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા। ત્યારે મામડિયા દાદાના આવા કઠોર તપથી શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકથી નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર મામડિયા ચારણના ઘરે પુત્ર અને પુત્રીઓ સ્વરૂપે અવતરશે એવું વરદાન આપ્યું। આથી મામડિયા ચારણ અને દેવળબા ખુશ થયા। ત્યારબાદ ઓરડામાં 8 ખાલી ઘોડિયા રાખ્યા અને શિવના કહેવાનુસાર માં ખોડલ, આવડ, જોગડ, તોગડ, સોસાઈ, બીજબાઈ, હોલબાઈ અને મેરખ્યાવીર મહાસુદ આઠમના રોજ મામડિયા ચારણ અને દેવળબાના ઘરે પધાર્યા હતા। અવતરી માં ખોડલ સાતે બહેનોનો સંગ મેરખ્યાવીર સાથે આવી નેહડે ચારણના। જય ચારણુમાં, જય માં ખોડલ। ચારણ દેવીની કૃપા હંમેશા ભક્તો પર રહે।